નમસ્કાર મિત્રો, જય દશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આપનામાંથી ઘણા લોકોનો અમને મેસેજ આવ્યો હતો અને અમને જાણીને ખૂબ જ આનંદ થયો કે આપમાંથી ઘણા બધા લોકો દશામાનું વ્રત કરે છે તથા આ વર્ષે પહેલી વખત દશામાનું વ્રત કરવાના છે। તો આપ સૌ લોકોની રિક્વેસ્ટ ઉપર અમે આ વિડીયો લઈને આવ્યા છીએ, કેમ કે મોટાભાગના લોકોને આ દશામા વ્રતમાં કેવી રીતે પૂજા કરવાની હોય તેની જાણ ન હતી, તેથી તે લોકો દશામાના વ્રતમાં સરળતાથી પોતાની જાતે પૂજા વિધિ કરી શકે એ માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ। આપ સૌ લોકોને હું લાઈવ વિડીયો દ્વારા સરળ રીતે સમજાવતા પૂજા વિધિ બતાવીશ કે જેથી કરીને આપ પ્રથમ દિવસે માતાજીનું સ્થાપન કરી શકો અને બાકીના દિવસો આપ માતાજીનું પૂજન કરી શકો। તો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો શાંતિથી જોજો। માત્ર 10 જ મિનિટ આપે આ વિડીયોને આપવાની છે કે જેથી કરીને આપને સંપૂર્ણ સાચી અને વિધિસર આપને આ પૂજા વિધિ સમજાય। તો જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોના વિડીયો મોકલી દેજો, કેમ કે તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે। તો આવો આપણે દશામાનું નામ લઈને આ પૂજા વિધિની શરૂઆત કરીએ। બોલીએ દશા માત કી જય। તો હવે આપણે આ પૂજા વિધિમાં કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે વાત કરીએ। તો સૌપ્રથમ આ પૂજા વિધિમાં નાની અથવા મોટી દશામાની સાંઢણીવાળી એક મૂર્તિની જરૂર પડશે કે જેની પૂજા કરવાની છે। એ સિવાય માતાજીને પહેરાવાની ચૂંદડી, એક હાર, દશામાની ચોપડી, 10 મુઠ્ઠી જેટલા ઘઉં, નાગલા ચૂંદડી, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, પ્રસાદ, શ્રીફળ, કળશ અને આસો પાલવના પાન તથા એ સિવાય માતાજીને ચડાવવા માટેના ફૂલ। એટલે આ રીતે આપણને આ પૂજા વિધિમાં આટલી સામગ્રીની જરૂર પડશે કે જેનાથી આપણે દશામાની પૂજા કરવાના છીએ। તો આવો પૂજા વિધિની શરૂઆત કરીએ। તો તેના માટે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસીને એક બાજુટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર 10 મુઠ્ઠી ઘઉં રાખવાના કે જેના ઉપર આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીશું। એટલે 9 પણ નહીં અને 11 પણ નહીં, ગણીને 10 મુઠ્ઠી ઘઉંની ઢગલી કરવાની રહેશે। એ પછી જય દશામાં બોલીને દશામાની મૂર્તિની સ્થાપના કરી માતાજીને ચૂંદડી ઓઢાડવાની। હાર પહેરાવાનો, માતાજીને કંકુ ચાંદલો કરવાનો, નાગલા ચૂંદડી જે બનાવ્યા હોય તે માતાજીને પહેરાવાના અને એ પછી માતાજીની બાજુમાં કળશની સ્થાપના કરવાની હોય છે। તો જેના માટે અહીંયા એક કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં એક સિક્કો ને સોપારી મૂકી તેના ઉપર 5 આસોપાલવના પાન મૂકવાના અને એક શ્રીફળ મૂકવાનું કે જે છોલેલું એટલે કે જેના છોતા કાઢેલા ન હોય તેવું એક શ્રીફળ મૂકવાનું। તેના ઉપર આપ લાલ કપડું પણ વીંટી શકો છો અને ન વીંટો તો પણ ચાલે। અને એ પછી માતાજીની બાજુમાં તેની સ્થાપના કરવાની। તેનું પણ પૂજન કરવા માટે તેને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના અને કળશને પણ કંકુ ચાંદલો ચોખા કરવાના। એ પછી હવે ખાસ કરીને જે દશામાના વ્રતમાં દોરો બનાવવામાં આવે છે
તો એક સૂતરનો દોરો લેવાનો, તેને 10 વળીઓ કરવાનો, એટલે કે 10 તારનો સૂતરનો દોરો બનાવવાનો કે જેમાં આપ 10 ગાંઠ વાળી શકો એટલો મોટો બનાવવાનો. અને એ પછી દોરો કંકુવાળો કરી લેવાનો અને કળશ ઉપર તેને વીંટી દેવાનો. તો મિત્રો, હજી સુધી જો આપે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો અત્યારે જ લાઇક કરી દેજો અને તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આટલી સરસ મજાની પૂજા વિધિ બતાવવા માટે. અને એ પછી કળશ ઉપર કંકુ ચાંદલો કરવાનો અને ચોખા ચોંટાડવાના. આટલું કરી લીધા પછી માતાજીને આપણે જે પણ કંઈ પ્રસાદ ધરાવવાના હોય તે પ્રસાદ ધરાવવાનો અને અગરબત્તી દીવો કરીને માતાજીની આરતી કરવાની કે જેમાં આપ ટંકોરી વગાડીને આરતી કરી શકો છો અથવા દશામાની આરતી પણ છે તે આરતી ગાતા સાંભળતાની સાથે પણ આરતી કરી શકો છો. જે રીતે અનુકૂળ હોય તે રીતે આરતી કરવાની. અને આ રીતે 10 દિવસ માતાજીનું પૂજન કરવાનું. અને આ પછી બાકીના દિવસો માતાજીને નિત્ય નવી ચૂંદડી પહેરાવવાની, નવો હાર પહેરાવવાનો, નવી નાગલા ચૂંદડી પહેરાવવાના, કળશ તથા શ્રીફળનું પૂજન કરવાનું, નિત્ય અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો અને 10 દિવસ પૂરા થાય એટલે 13 ઓગસ્ટની રાત્રે જાગરણ કરવાનું રહેશે અને 14 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. એટલે 14 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં આ પૂજાનું ઉત્થાપન કરી લેવાનું અને ઉત્થાપન કરી લીધા પછી કોઈ પવિત્ર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું. વિસર્જન કરીએ એ પહેલાં પણ માતાજીની આરતી કરી લેવાની અને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની. તો મિત્રો, હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાની વાર્તા પણ સાંભળવાના છીએ. તો આપ તે વિડીયો આ 10 દિવસ દરમિયાન અમારી સાથે સાંભળજો અને જોજો, કેમ કે દશામાની વાર્તા સાંભળ્યા વગર દશામાનું વ્રત અધૂરું છે. તો આ રીતે દશામાના વ્રતમાં પૂજા વિધિ કરવામાં આવે છે. તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ દશામાના વ્રતમાં કેવી રીતે પૂજા વિધિ કરવામાં આવે છે. એકદમ સરળ રીતે અને લાઈવ પૂજા વિધિ મેં આપ સૌ લોકોને બતાવી. આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે દશામાની પૂજા વિધિ જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.